ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દૂધીના થેપલા. અગાઉ પણ મેં દૂધીના થેપલાની રેસીપી તમારી સાથે શેર કરી હતી અને એ તમને બધાને ખૂબ જ પસંદ આવી હતી. તો આજે હું થોડી અલગ રીતે દૂધીના થેપલાની રેસીપી લઈને આવી છું. મને ખાતરી છે કે એ પણ તમને ગમશે જ. તો ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો થેપલા બનાવવા માટે સૌથી પહેલાં આપણને જોઈશે દૂધી. તો એક નાની સાઈઝની દૂધીની મેં છાલ ઉતારી લીધી છે. હું ખાવામાં મોટે ભાગે દેશી દૂધીનો ઉપયોગ કરું છું. તો મીડિયમ સાઈઝની અને કુમળી હોય એ પ્રકારની દૂધીની પસંદગી કરવાની. હવે મીડિયમ કાણાવાળી છીણીથી દૂધીને છીણી લઈશું. હવે દૂધીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે એ તો તમે જાણતા જ હશો. તો સૌથી પહેલાં દૂધી નીચવી અને એનું વધારાનું પાણી આપણે અલગ કરી લઈશું. આવું એટલા માટે કરવાનું કે દૂધીમાં જો વધારે પડતું પાણી હશે તો એમાં વધારે પડતા લોટની જરૂર પડશે, જેના કારણે થેપલા સારા નહીં બને. માટે સૌથી પહેલાં દૂધી નીચવી અને પાણી અલગ કરી લઈશું અને એ પાણીને એક અલગ વાસણમાં લઈ લઈશું અને જો પાણીની જરૂર પડે તો એ જ પાણીનો ઉપયોગ કરીશું. હવે દૂધીની છીણને ફરી એ જ વાસણમાં લઈ લીધી છે અને હવે એમાં મસાલા કરીશું. તો સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. તો મેં અહીં 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. 1/2 ટીસ્પૂન લીધી છે હળદર, 2 ટીસ્પૂન લીધું છે ધાણા જીરું, સાથે જ 1/2 ટીસ્પૂન લઈશું તીખું લાલ મરચું, 1/2 ટીસ્પૂન અજમાને હાથમાં મસળી અને પછી ઉમેરીશું, જેથી એની ફ્લેવર સરસ આવશે. હવે 1 ટીસ્પૂન લીધા છે સફેદ તલ અને 1 ટીસ્પૂન ભરીને લઈશું આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. મીઠાશ માટે ગોળ ઉમેરીશું. તો 1 ટીસ્પૂન જેટલો મેં દેશી ગોળ લીધો છે. ગોળના બદલે તમે ખાંડ પણ ઉમેરી શકો અને ગળ્યું ન ગમતું હોય તો ન ઉમેરો તો પણ ચાલે. હવે ઉમેરીશું અડધા લીંબુનો રસ. તો લગભગ 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ લઈશું. આટલું થાય એટલે દૂધી સાથે મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું. ખાસ કરીને ગોળને આપણે પીગાળ્યા વગર ઉમેર્યો છે, માટે ગોળને બરાબર મિક્સ કરીશું. હવે ઉમેરીશું ઝીણી સુધારેલી કોથમીર અને હવે લોટ ઉમેરીશું. અહીં લોટ આપણે અંદાજે ઉમેરીશું. તો 2 નાની વાડકી ભરીને મેં ઘઉંનો લોટ ઉમેર્યો છે. રોટલી બનાવવામાં આપણે જે ઘઉંના લોટનો ઉપયોગ કરીએ છીએ આ એ જ લોટ છે. હવે 2 વાડકી ઘઉંના લોટની સામે અડધી વાડકી ચણાનો લોટ ઉમેરીશું. ઘઉંના લોટની સાથે થોડો ચણાનો લોટ ઉમેરવાથી થેપલાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. તો તમે કોઈ પણ પ્રકારના થેપલા બનાવતા હો, થોડો ચણાનો લોટ ખાસ ઉમેરવાનો. અને હવે એમાં મોણ ઉમેરીશું. તો અહીં મેં મોણ તરીકે શીંગતેલ લીધું છે. તમે કોઈ પણ તેલ લઈ શકો છો અને તેલ ઉમેરવાથી થેપલા એકદમ સોફ્ટ બને છે અને ચવળ નથી થતા. તો મોણ ઉમેર્યા પછી હવે બધું બરાબર મિક્સ કરી દેવાનું અને થોડું મસળીને મિક્સ કરવાનું, જેથી દૂધીમાં જે કંઈ પાણીનો ભાગ હોય એ છૂટો પડે અને આપણને ઉપરથી પાણી ઉમેરવાની જરૂર ન પડે. હવે દૂધી પણ અલગ અલગ પ્રકારની હોય છે. અમુક દૂધીમાં વધારે પડતું પાણી હોય છે, જ્યારે અમુક દૂધીમાં ઓછું પાણી હોય છે. અને તમે જોઈ શકો છો ઘણું બધું મિક્સ કરવા છતાં પણ મિશ્રણ હજી કોરું લાગે છે. તો દૂધીની છીણ નીચવીને જે પાણી આપણે બચાવી રાખ્યું હતું એ જ પાણી આપણે એમાં ઉમેરીશું. પાણી થોડું કાળું પડી ગયું છે, પણ એનો કોઈ વાંધો નથી. અને તમે જોઈ શકો છો દૂધીના પાણીથી જ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આ લોટ વધારે કઠણ પણ નહીં અને એકદમ નરમ પણ નહીં એ પ્રકારનો રાખવાનો. હવે એના પર ઉપરથી થોડું તેલ સ્પ્રેડ કરી દઈશું, જેથી એ સુકાઈ ન જાય. અને એને આપણે જરા પણ રેસ્ટ નથી આપવાનો, તરત જ એમાંથી થેપલા વણવાના છે. જો એને રેસ્ટ આપીશું તો લોટ વધારે નરમ થઈ શકે છે. તો લોટ હાથે ચોંટે નહીં એના માટે સાથે મેં થોડો કોરો લોટ લીધો છે અને આ પ્રકારે સાધારણ મોટો એવો લુઓ તૈયાર કરીશું. વણવા માટે સૌથી પહેલાં એને કોરા લોટમાં રગદોળી દઈશું અને હવે એને જે રીતે આપણે રોટલી વણીએ છીએ એ જ રીતે વણીશું. જરૂર પડે તો બીજો કોરો લોટ લઈ શકાય અને પૂરી કરતાં થોડી મોટી સાઈઝનું થેપલું વણીશું. આટલું થાય એટલે એના ઉપર મેં ઘી લગાવ્યું છે, તમે તેલ પણ લગાવી શકો. તો આખા થેપલા ઉપર ઘી અથવા તેલ લગાવી દેવાનું, ઉપરથી થોડો કોરો લોટ છાંટી દેવાનો અને એને વચ્ચેથી ફોલ્ડ કરી દેવાનું અને ત્યાર પછી એના ઉપર પણ ઘી અને કોરો લોટ છાંટી દઈશું અને ફરી પાછું એને વચ્ચેથી વાળી દઈશું. એટલે આ પ્રકારનું ત્રિકોણ તૈયાર થશે. હવે ફરી પાછો એના ઉપર કોરો લોટ છાંટી એને વણી લઈશું.
પણ આકાર એનો એ જ ત્રિકોણ રાખીશું, જેથી દેખાવમાં એ પરાઠા જેવા સરસ દેખાય. વણતી વખતે ખૂણા તરફ ભાર આપવાનો, જેથી એનો ત્રિકોણ આકાર જળવાઈ રહે. તો આ પ્રકારનું રોટલી કરતાં થોડું જાડું એવું થેપલું તૈયાર થશે. તો હવે એને આપણે શેકી લઈશું. શેકવા માટે મેં લોખંડની તાવડીનો ઉપયોગ કર્યો છે. તમે નોનસ્ટિક પેન પણ લઈ શકો છો. હવે આ થેપલા આપણે થોડા જાડા વણ્યા છે, તો એને શેકાતા પણ થોડી વધારે વાર લાગશે. તો એક તરફ સાધારણ શેકાવા દઈ થોડા બબલ્સ આવે એટલે એને ટર્ન કરી દેવાનું અને બીજી તરફ પણ 1 મિનિટ જેવું થવા દેવાનું. પાછળની તરફ આ પ્રકારે થોડો રંગ પકડે એટલે ઉપર તેલ લગાવી દેવાનું અને ત્યાર પછી બંને તરફ તેલ લગાવી એને સરસ રીતે શેકી લેવાનું. બંને તરફથી ઉપરનું પર થોડું ક્રિસ્પી થવા દેવાનું, તો ખાવાની ખૂબ જ મજા આવશે. અને જો તમે તેલનો ઉપયોગ ઓછો કરતા હો તો પળ વગરના સાદા થેપલા બનાવવાના અને એને ઓછા તેલમાં જ શેકવાના. પણ આ રીતે પળવાળા થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. તો હવે આ થેપલું શેકાઈ ગયું છે, તો એ જ રીતે બીજા થેપલા પણ બનાવી દેવાના. ફ્રેન્ડ્સ, આ થેપલા તમે ચા, દૂધ, દહીં, છોંદા કે મુરબ્બા સાથે ખાઈ શકો છો. અને ફ્રેન્ડ્સ, ફરીથી કહું છું કે મારી રેસીપી તમને ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. એનાથી મને નવા વિડીયો લાવવા માટેનું મોટિવેશન મળે છે. અને આ વિડીયો જો ગમ્યો હોય તો વધારેમાં વધારે એને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.